પરસોત્તમ માસ ત્રીજો દિવસ। આજની કથાનું નામ ઝપીબાઈ અને તપીબાઈ। એક નગરમાં બે પાડોશણ રહે। એકનું નામ ઝપીબાઈ અને બીજીનું નામ તપીબાઈ। એવામાં પરસોત્તમ માસ આવ્યો। બંને જણા નદીએ નાહવા જાય। નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણના હાથમાં પાણી લઈ અંજલિ આપતા। ઝપીબાઈ બોલે, જય જય નરપતિ રાય, અને તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય। આ નગરીના રાજાનું નામ નરપતિ હતું। તે ફરતા ફરતા નદી કાંઠે આવ્યા અને ઝપીબાઈને પોતાની જય બોલાવતા સાંભળી અને પ્રસન્ન થયા। બીજે દિવસે ઝપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું કે તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તો હું પ્રસન્ન થયો છું। લ્યો, આ 5 સોનામોર અને આ સાકર કોળાનું શાક કરજો। ઝપીબાઈ તો કોળું અને 5 સોનામોર લઈ રાજાને પ્રણામ કરી ચાલી નીકળી। વાટે આવતા થયું કે રાજાની જય બોલી તો મને કેવો લાભ થયો, અને તપીબાઈ તો પરસોત્તમ રાય કરતાં કરતાં ફૂટી કોળી ન પામ્યા। આવડા મોટા કોળાને ઝપીબાઈ શું ગણે? એણે તો કાછિયાને હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી ઘરે ગઈ। વાટે જતાં તપીબાઈ સામે મળી। એણે પૂછ્યું, બેન ક્યાં જાઓ છો? તપીબાઈ કીધું, શાક લેવા। તમે ક્યાં જઈ આવ્યા? એ કે હું તો રાજ દરબારે ગઈ હતી, ત્યાં રાજાએ મને તેડાવી 5 સોનામોર અને 50 પૈસા રોકડા આપ્યા। ભલે બેન કઈ? તપીબાઈ તો ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ। રૂડું મજાનું કોળું જોયું। પૂછ્યું, ભાઈ આ કોળાનું શું લેશો? કાછિયાએ કીધું, બેન 1 રૂપિયામાં લીધું છે અને 1.25 રૂપિયામાં વેચીશ। તપીબાઈ તો 1.25 રૂપિયો આપી કોળું લઈને ઘરે ગયા। ઘરે જઈને કોળું કાપ્યું તો એમાંથી હીરા, માણેક, મોતી, સોનામો નીકળી। પરસોત્તમ માસનો છેલ્લો દિવસ હતો। તપીબાઈએ તો બ્રાહ્મણને જમવા નોતરા, ભાતના પકવાન બનાવ્યા। બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા। રાજાને તો આશ્ચર્ય થયું। તેણે એક બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે મહારાજ ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કીધું, તપીબાઈના ઘરે। રાજાને વધુ નવાઈ લાગી। એણે વિચાર્યું કે મેં હીરા, માણેક અને મોતી ભરેલું કોળું તો ઝપીબાઈને આપ્યું હતું, તો તપીબાઈ તો રંક છે, બ્રાહ્મણને જમાડે તો ઝપીબાઈ જમાડે, તપીબાઈ સી રીતે જમાડે? અવશ્ય કંઈક આમાં ગોટાળો છે। રાજા એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા। પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો, આખા નગરના બ્રાહ્મણને જમાડ્યા સી રીતના? તપીબાઈ સાચું બોલી કે મહારાજ, હું આજ કાછિયાને ત્યાં કોળું લઈ આવી હતી, એ કાપ્યું ને એમાંથી સોનામોર ને હીરા માણેક નીકળ્યા, એ વેચીને મેં બ્રાહ્મણને જમાડ્યા। રાજાએ પૂછ્યું, તપીબાઈ કોળામાંથી જે દ્રવ્ય મળ્યું એ કંઈ તમારું નહોતું, કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? મેં કાછિયાને પાછું આપ્યું, પરંતુ કાછિયાએ કહ્યું કે આ ધન તમારા ભાગ્યનું છે, તેથી તમને મળ્યું, એ મારે ના જોઈએ, તપીબાઈએ કીધું। મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું હતું એ ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કીધું, એ તો મેં ઝપીબાઈને 1 રૂપિયામાં વેચી ગયા હતા। રાજાએ ઝપીબાઈને બોલાવીને કીધું, જુઓ ઝપીબાઈ, તમે આખો પરસોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 5 સોનામોર અને લાખો રૂપિયાના રત્નો ભરેલું કોળું તમને આપ્યું। એ કોળું તમે કાછિયાને વેચ્યું અને કાછિયાને ત્યાંથી તપીબાઈએ શાક માટે વેચાતું લઈ ગયા। મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તમને મળ્યું, તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય કરી। કાછિયો કહે, જેવા જેના ભાગ્ય। ઝપીબાઈ કહે, નરપતિ કરતાં જગતપતિ મોટો છે। તપીબાઈ કહે, મને તો પરસોત્તમ રાય ફળ્યા। તે દિવસથી બધા પરસોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા। બોલો પરસોત્તમ ભગવાન કી જય, કાંઠા ગોર માની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય।